ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. અને આજે મિત્રો 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી છે. તો બધાને હેપી મહાશિવરાત્રી. ભાઈ રેડી થઈ ગયા છે. આજે જવાનું છે ને આપણે રફાડિયા જવાનું છે, કારણ કે ત્યાં છે ને આપણે ભોલેનાથ એટલે કે મહાદેવનો છે ને આજે મેળો છે મહાશિવરાત્રીનો. તો જો ભાઈ આપણે જવાનું છે ને બાઇકને ભાઈ રેડી કરી નાખ્યું તમે જુઓ ભાઈ. અને અત્યારે આપણે જવાનું છે રફાડિયા, અને તમને બધાને છે ને મેળો કેવો ભરાણો છે અને કેવી ભીડ છે એ બધું તમને દેખાડું. તો ફટાફટ એને હવે આપણે ટાઈમ વેસ્ટ કરી એના પહેલાં આપણે નીકળી આપણે રફાડિયા, કારણ કે હજી છે ને 1.5 કલાક જેવું થઈ જશે આરામથી. તો અત્યારે નીકળી આપણે રફાડિયા બાજુ અને તમને બધાને મેળો દેખાડું કે કેવો મેળો ભરાણો છે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા આપણે 1.5 કલાક પછી અને રફાડેશ્વર ને. જો ભાઈ બાઇકને પાર્કિંગમાં રાખી દીધું ને ભાઈ, બાઇકના હે ને 50 રૂપિયા આપણે દઈ દીધા પાર્કિંગના. હવે તમને લઈ જાઓ આપણે રફાડેશ્વર અંદર ને તમને એને મહાદેવના દર્શન કરાવું અને પછી તમને મેળો બતાવું. તો સૌથી પહેલાં એને આપણે તમને એને મહાદેવના દર્શન કરવું, કારણ કે શિવરાત્રી એટલે દર્શન પણ કરાવવા પડે ને. તો ચાલો તમને મહાદેવના દર્શન કરાવું. મિત્રો મહાદેવ વાળા રોડે આપણે ચડી ગયા અને અહીંયા એને તમને થોડું દેખાતું હશે. જો ટ્રાફિક ભાઈ થોડું દેખાવ મને સામે જો મહાદેવની ધજા દેખાય ભાઈ દેખાણી. તો અહીંયા આપણે જવાનું, એના પાછળ એને મેળાનું ગ્રાઉન્ડ, અહીંયા મેળો ભરાણો છે. પણ પહેલાં દર્શન તમને બધાને કરાવું. બાકી જો અત્યારથી એને અવાજ આવવા માંડ્યો ને ભાઈ, જો ફુગાવાળા. ફાઇનલી મિત્રો એને આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા. જો સામે દેખાય મહાદેવનું મંદિર છે અને તમને અંદર લઈ જાઓ અને મહાદેવના દર્શન કરાવવું જો થાય તો. બાકી જો ના આવશે તો આપણે નહીં કરે. બાકી બહારથી તમને એને મહાદેવના દર્શન કરી દઈએ. બાકી જો ભીડ તમે જોઈ શકો ભાઈ, ધીમે ધીમે વધતી જાય. બાકી જો આ બાજુ છે તો તમને અંદર લઈ જાઓ અને એને મહાદેવના દર્શન કરાવવું ભાઈ. બાકી ભીડ જો અત્યારે વધતી જાય છે. ફાઇનલી મિત્રો આપણે મંદિર અંદર આવી ગયા. તમને દેખાડું કે લાઈન કેવડી મોટી ભાઈ. જો અહીંથી ચાલુ થાય તો ઠેઠ અહીંયા સુધી. અને ભાઈ સામે જો ગળદી કેવી છે ભાઈ. મને તો એવું લાગે કે એને અંદર મોબાઈલ અલાઉડ નહીં હોય, કારણ કે જો બહારથી જ ના પાડે. છતાં એને આપણે તમને જો દર્શન થાય છે તો કરાવીશ. બાકી તમને મેળો તો ફૂલ દેખાડવાનો જ છે. જો ભાઈ જય બોલે છે. મિત્રો દર્શન કરીને આપણે બહાર આવતા રહ્યા અને તમને એને મિત્રો અંદરથી દર્શન ન કરાવી ગયો, કારણ કે એને અંદર મોબાઈલ અલાઉડ નતો. તો એના માટે માફી ચાહું. બાકી તમને મેં બહારથી તો દર્શન કરાવી દીધા છે. તો બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. અને હવે આપણે તમને બધાને મેળો દેખાડવા લઈ જાઓ કે મેળો કઈ રીતના ભરાણો અને શું નવી રાઈડો આવી છે. તો સૌથી પહેલા એને આપણે મેઇન સ્ટાર્ટ કરી જે આપણે આ ગેટ છે ત્યાંથી સ્ટાર્ટ કરી અને તમને મેળો બતાવવાનું ચાલુ કરું. તો વિડીયો ગમે તો લાઈક બાઈક કરી નાખજો યાર, બહુ મહેનત લાગી છે. તો ચાલો તમને મેળો બતાવું. મેળાના ગેટ પાસે મિત્રો આપણે પહોંચી ગયા. જો તમે જોઈ શકો અહીંથી એને મેળાની સ્ટાર્ટિંગ થાય. તમે જોઈ શકો સામે જો ભાઈ ચકડોળ દેખાય છે. અને આવું ભાઈ કે મેળામાં કોણ આવ્યા હતા એની કોમેન્ટ કરજો. બાકી જો ભાઈ મેળાની હે ને સ્ટાર્ટિંગ આપણે ચાલુ થઈ ગઈ છે, જોઈ લો ભાઈ. ફાઇનલી મિત્રો મેળા અંદર આપણે એન્ટ્રી લઈ લીધી. તમને ટોટલ વસ્તુ બતાવું કે ટોટલ વસ્તુ કેટલી છે. તો જો ભાઈ સામે તો એક એને મોટું ચકડોળ દેખાય છે અને એક આ બાજુ ચકડોળ છે અને એક ઉડિયું છે, એક આ બાજુ ઉડિયું છે અને બે કંઈક ટોરા એવું કંઈક છે અને ડાગલા ને એવું દેખાય. બાકી જો ભાઈબંધ મળી ગયા મજા ને ભાઈ. જો ભાઈ મજા છે ને કંઈક આવો મેળો ભરાણો છે ભાઈ. ગરદી એને ધીમે ધીમે વધતી જાય છે અને તડકો પણ એને ફૂલ તપે. બાકી જો માણસોની અવર જવર ચાલુ થઈ ગઈ ને આ બાજુ જો ભાઈ રેલગાડી જાય છે. મિત્રો ભાઈ જો સ્ટાર્ટિંગમાં એને 2 ડાગલા છે, એક નાનો ડાગલો ને એક મોટો ડાગલો ને. અહીંયા જો બાળકો રમે છે. બાકી તો જો ભાઈ ભજત બધું ફરે છે ફૂલ બાકાજી કે આ નાના બાળકો માટે જો આપણે શું કહેવાય બલૂન. બાકી જો બધું ફરે. એનાથી મિત્રો આપણે થોડાક આગળ આવી ગયા ને અહીંયા ભાઈ બ્રેક ડાન્સ અને અહીંયા જો ભાઈ હોળી હોય. તમને જો ઉપર આવે ને તો બતાવું જો ભાઈ હોળી હોય ભાઈ. જો કેવો અસર થાય છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો નાના બાળકોની રેલગાડી છે. જોકરભાઈ આગળ બેઠા છે, બાળકો સાથે
ચકડોળ થી મિત્રો આપણે આગળ આવી ગયા છે અને તમને જો ભાઈ અહીંયા હે ને ચકેડી છે જૂના જમાનાની. આમાં મિત્રો બેવાની એને બહુ મજા આવે, પણ એને થોડા ચક્કર પણ આવી જાય. એની બાજુમાં ભાઈ જો ડ્રેગન છે અત્યારે હાલે છે ભાઈ, જો કેવી મસ્ત હાલે છે ભાઈ. આમાં એકદમ આપણે જે કરણેતરના અને જડેશ્વરના વ્લોગ છે ને એમાં આપણે હતા ભાઈ. જો ભાઈ મળી ગયા ભાઈ, શું કે ભાઈ મજા ભાઈ. જો ભાઈ ફોલોવર્સ મળી ગયા છે. તમારા બધાના પ્રેમ સપોર્ટથી આ બધું થાય છે. એનાથી મિત્રો થોડાક આગળ આવી ગયા ને આ બાજુ તમને એને બધું જો નાસ્તા વાળો પ્લોટ દેખાય છે, જ્યાં એને બધા એને ભૂખા થયા હોય ને મેરામ રખડીને એને બધા નાસ્તો કરવાનો. જો ભાઈ ખાલી એને નાસ્તા વાળું ગ્રાઉન્ડ એને લોકો ભૂખા થયા ત્યાં નાસ્તો કરીએ કે બાકી જો આ બાજુ એને ડાગલા છે ભાઈ, નાસ્તા વાળું છે. બીજી શેરીમાં મિત્રો આવી ગયા છે અને તમને જો ભાઈ બ્રેક ડાન્સ દેખાડું. આ બ્રેક ડાન્સ છે અને આ બ્રેક ડાન્સમાં કોણ બેઠું કોમેન્ટ કરી લેજો અને કેવી તમને મજા આવે ને એ પણ કોમેન્ટ કરજો. બાકી જો ભાઈ મેળામાં બીજી મજા આવે કે ન આવે, પણ જે આ આપણે રાઈડોમાં ગીત વાગતા હોય ને એ ફૂલ મજા આવે, કારણ કે એ ગીત એવા ક્યાંથી ગોતતા હોય એ જ ન ખબર પડે, મજા જ આવી જાય ભાઈ. જો ચાલુ થઈ જાય ભાઈ ને આ બાજુ ફજે છો ને ઓલી બાજુ ફજે છો. મિત્રો તમને એક વસ્તુ બતાવું, એમાં કોણ બેઠું નહીં કોમેન્ટ કરી નાખજો અને કેવી મજા આવે ને કોને બીક લાગે ને એ પણ કોમેન્ટ કરજો ભાઈ. જો ફૂલ બાકાજી થી બોલાવે ને ભાઈ કાંઈ ન કરે ભાઈ. જો થઈ ગયા ભાઈ કાંઈ ન કરે ભાઈ. જો ફૂલ બાકાજી મજા આવે ને મેળામાં, મેળામાં એને આવે ને ફોલોવર મળી જાય ને એટલે કાંઈક આનંદ જ અલગ છે ને ભાઈ. એ બધાના સપોર્ટ જ આપણે આગળ આવી. જો હાલો ભાઈ. રફાળેશ્વર મહાદેવનો મેળો એને ભાઈ ફૂલ જામી ગયો હોય, તમે જોઈ શકો છો ભાઈ. પબ્લિક એને અત્યારે ગાંડું થયું હોય અને તડકો એને છતાં એને પબ્લિક ગાંડું થયું ભાઈ. એને કાંઈ ઘટે એવું નહીં મેળામાં, ફૂલ બાકાજી બોલે જો ભાઈ. પબ્લિક એને ધીમે ધીમે વધતું જ જાય ભાઈ. ફૂલ મજા આવી છે ભાઈ મેળામાં. તો તમે પણ ન આવ્યો હોય તો આવો, મજા આવી ગઈ. ફાઇનલી મિત્રો એને મેળામાં એને આપણે આંટો મારી લીધો ને ભાઈ મજા આવી ગઈ છે. અને જો ભાઈ લાસ્ટ ટાઈમ તમે મેળો જોઈ લો ભાઈ, આવો કાંઈક મેળો ભરાણો છે અને તમારે પણ હજી આવવું હોય તો આવી શકો. હજી રાતે 12 વાગ્યા લગી ચાલુ હોય, પછી તો પૂરો થઈ જશે, એક દિવસનો જોઈએ એટલે એને આવવું તો આવજો. બાકી જો ભાઈ ફૂલ મેળો ભરાઈ ગયો છે અને હવે મિત્રો એને તમને બહાર એને રમકડાવાળી શેરીમાં લઈ જાઓ ને તમને રમકડા બતાવું. જો ભાઈ આપણા ફોલોઅર્સ મળી ગયા છે ભાઈ, કે મજા ને ભાઈ. હા મળી ગયા અને હવે તમને એને રમકડાવાળી બજારમાં લઈ જઈને તમને રમકડા બતાવી દઉં, પછી આપણે નીકળી ઘર બાજુ. મેળાની બહાર આપણે આવી ગયા ને જો આપણે એને એક લચ્છી લઈ લીધી ભાઈ. એને તરસ લાગી હતી અને ભૂખ પણ લાગી હતી તો લચ્છી લઈ લીધી અને હમણાં આગળ જઈને ક્યાંક બીજું ખાઈશું, પણ અત્યારે જો કામ ચલાવવા એને લચ્છી લઈ લીધી ભાઈ. મિત્રો આપણે રમકડાવાળી શેરીમાં આવી ગયા ને તમને બતાવું કે રમકડા ભાઈ જો અહીંયા એને સેલ લાગેલો છે, ગમે લ્યો 100 રૂપિયાનો છે સેલ. બાકી જો આ બાજુ એને પંપુડાવાળા છે અને આ રમકડા તમે જોઈ શકો. અને આપણે હે ને મેરી બેનની ભાણી હાટે એટલે કે માનસી હાટે ને આપણે ઘૂઘરો લઈ જવાનો હોય ભાઈ. ઘૂઘરો મંગાવ્યો હોય તો ગમે એમ કરીને એક ઘૂઘરો ગોતવાનો હોય, ઘૂઘરો લઈ જવાનો હોય એના હાટે. બાકી જો મસ્ત મેરો ભરાણો એને ભાઈ. એને ગરદી ફૂલ છે અને એને તડકો પણ ફૂલ છે ભાઈ. જો રમકડા આ બાજુ તો આપણે એને એક ઘૂઘરો ગોતી પેલા રમકડા વાળાની દુકાને આપણે આવી ગયા હતા અને જો ભાઈ મેરી બેનની ભાણી હાટે આપણે છે ને આવા 2 ઘૂઘરા લીધા છે જે આ જબલામાં તમે જોઈ શકો. બાકી એને જો રમકડા આવા છે કાંઈક અને મેરી બેનની ભાણી હાટે આપણે 2 રમકડા લીધા એટલે કે ઘૂઘરા છે ભાઈ. અને હવે મિત્રો એને આપણે નીકળવાનું ઘર બાજુ, કારણ કે મેળામાં રખડીને થાકી ગયા છે અને આપણે ટાઈમે ઘરે પણ પહોંચવાનું, કારણ કે મંડપમાં ઓલામાં જવાનું હોય એટલે એને કંઈ કામ પણ છે. તો હવે નીકળી આપણે ઘર બાજુ. તમને 2-3 સીન એવા બતાવી દઉં, પછી એને આપણે નીકળી જઈએ ઘર બાજુ. અને 1.5 કલાક ઉપરનો રસ્તો છે એટલે રસ્તો પણ ખરાબ એટલે 2 કલાક જેવું થઈ જશે. તો હવે નીકળી આપણે ઘર બાજુ ભાઈ. તમે જોઈ શકો આ બાજુ એને ફૂલનો સ્ટોર છે અને જો ભાઈ કેવા મસ્ત ફૂલ છે ભાઈ. ઘરને હે ને આમ ખૂબસૂરત કરી નાખે ને એવા મસ્ત મજાના ફૂલ છે, તમે જોઈ શકો ભાઈ.
ફાઇનલી મિત્રો મેળાની અંદરથી આપણે બહારે આવી ગયા અને તમને એક વસ્તુ બતાવો આપણે શું લીધું ભાઈ મેળાની અંદરથી. જો ભાઈ મેળાની અંદરથી એને ઘડિયાળ લીધી છે ભાઈ, ચાલુમાં પહેરવા લીધી છે. કેવી એને કોમેન્ટ કરી નાખજો ભાઈ, મને તો ગમી છે ભાઈ આવી ઘડિયાળ લીધી છે. તમને ગમી કે નહીં કોમેન્ટ કરી નાખજો. જો ભાઈ મહાદેવનું મંદિર અહીંયા છે અને હવે નીકળી આપણે ઘર બાજુ. વચમાં માટેલ આવે, માટેલ એને ખોડલમાના દર્શન કરવા જવું છે અને તમને પણ દર્શન કરાવવા છે. તો ભાઈ એને ખોડલમાના દર્શન કરવા માટે એને વિડીયોને લાઈક કરી નાખજો અને ચાલો તમને એને ખોડલમાના આવે માટેલ જઈને દર્શન કરો ભાઈ. ખોડલ મળી ગયા. ઓકે ભાઈ, મજા મજા ભાઈ. આ એને આપણો જીગરી મળી ગયો છે. આપણે 2 દિવસ પહેલા આપણે આની આઈડી એને મેન્શન કરી હતી ભાઈ, જોઈ શકો. મજા મજા ને મજા. મિત્રો તમે જોઈ શકો કેવી મસ્ત મસ્ત મહાદેવની હે ને પેન્ટિંગ છે ભાઈ. જો આપણે ભાષામાં ફ્રેમ કહેવાય પણ અહીંયા હે ને આપણે કંઈક અલગ જ કહેતા હતા ભાઈ, મને યાદ નથી રહ્યું. જો કેવી મસ્ત છે ભાઈ. ફાઇનલી મિત્રો મેળાથી બહાર આપણે આવી ગયા ને જો ભાઈ આપણું બાઇક અહીંયા પડ્યું ને ભાઈ તડકે હે ને તપી ગયું હોય છે ભાઈ. કાળી સીટ છે ને એટલે ગરમ ગરમ હશે ભાઈ, એડજસ્ટ કરવું પડશે. તો જો ભાઈ હવે એના લાઈન ઉપર ઉપડવાનું છે અને હવે તમને હે માટેલ લઈ જાવ ને માટેલ હે ને આપણે ખોડલમાં હે ને અહીંયા દર્શન કરવાનું. ગોલો ખાવો ભાઈ, મેળામાં ગોલો ન ખાતો ભાઈ, ગોલો હે ને માટેલ જ ખાવાનો ભાઈ. માટેલ એને જોરદાર બને. તો ચાલો માટેલ લઈ જઈએ તમને એને ખોડલમાંના દર્શન કરાવું. મિત્રો પોગી ગયા આપણે માટેલ ને ભાઈ. જો સામે હે ને ખોડિયાલમાંની ધજા દેખાય તો તમને બધાને એને ખોડિયાલમાંના દર્શન કરાવું. બાકી જો ભાઈ દર્શન એને અંદર જઈને દર્શન કરાવવાના. પહેલાં એને હાથ પગ ધોતા જઈ અને મોટું બોટું ધોઈ નાખીએ. અહીંયા જો અહીંયા તમે જોઈ શકો ખોડિયાલમાંની આપણે મગર જો બધા અહીંયા ચાલો કરે પણ સૌથી પહેલાં હે ને આપણે હાથ પગ ધોઈ નાખીએ. તમને ધરો બતાવું. જો આ હે ધરો અને જો કાંઈ માછલા હે અહીંયા જોઈ શકો મિત્રો. મસ્ત ધરાના પાણી એને હાથ પગ ને મોઢું ને આપણે ધોઈ નાખ્યું અને હવે એને આપણે ખોડિયાલમાંના દર્શન કરવા જવાનું હોય ભાઈ. જો અમે ઉપર જવાનું છે તો ફટાફટ એને આપણે તમને ત્યાં લઈ જાઉં અને માં ખોડિયાલના દર્શન કરાવું. પછી નીકળી આપણે ઘર બાજુ કારણ કે થોડુંક મોડું પણ થાય તો ફટાફટ એને આપણે હેલા જઈએ અને તમને ખોડિયાલમાંના દર્શન કરાવું. માં ખોડિયાલના દરબારમાં મિત્રો આપણે પહોંચી ગયા પણ આજે રવિવાર એને તો થોડી ગરદી વધારે એટલે જોઈ શકો કાંઈક આટલી ગરદી છે અને બહાર પણ ઘણા લોકો બેઠા છે. અત્યારે તમને માં ખોડિયાલના દર્શન કરાવું. બાકી જો કેટલા બધા લોકો છે આવું કાંઈક છે મિત્રો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા માં ખોડિયાલના દરબારમાં. તમને જોઈ શકો ખોડિયાલમાંના દર્શન કરાવું. જો ભાઈ સામે છે ખોડિયાલમાં મોટું તો ફટાફટ દર્શન કરી લો બધા અને અહીંયા પણ જોઈએ ભાઈ. હું પણ દર્શન કરી લો, તમે પણ દર્શન કરી લો. મિત્રો આ બાજુ તમે જોઈ શકો અહીંયા હે ને જે આપણે નારિયેળની પ્રસાદી અને અગરબત્તી એનો હવન અહીંયા થાય. જો મિત્રો ફાઇનલી મિત્રો આપણે ખોડિયાલમાંના દર્શન કરી લીધા ને ભાઈ. જો અહીંયા મોટું જબર ત્રિશુલ અહીંયા બાળકો ફોટા પડો. બાકી જો આટલા બધા લોકો હોય અને આજે મિત્રો હે ને રવિવાર હે ને એટલે થોડું પબ્લિક વધારે છે કે પબ્લિક આટલું બધું ન હોતું પણ આજ જો કેટલું બધું પબ્લિક છે. ખોડિયાલમાંના દર્શન કરીને મિત્રો આપણે વિયા હે રસગુલ્લા ખાવા. તો તમને એડ્રેસ બતાવું ભાઈ. જો સામે મંદિર છે ને એને આપણે જે જૂનો રોડ છે ને એને અહીંયા જ છે આપણે ગુલાબ રસગુલ્લા. તો અત્યારે આપણે વિયા હે ગોલા ખાવા અને હમણાં તમને ગોલો એટલે બતાવું કે કેવો ગોલો છે. મસ્ત ગોલો મિત્રો, ખાલી 50 રૂપિયાનો બને પણ જોરદાર બને. તમે ન આવ્યા તો એકદમ આવજો, હમણાં તમને ગોલો આવે ને એટલે બતાવું. ફાઇનલી મિત્રો આપણો ગોલો પણ આવી ગયો ને હવે તમને બતાવું કે આપણો ગોલો કેવો આવ્યો ભાઈ. જોઈ લો આ 50 રૂપિયાનો ગોલો ભાઈ, કાંઈ ન ઘટે. પૈસા એને વસૂલે, તમે ખાઈને થાકી જશો ને તોય નહીં ખૂટે, હું ગેરંટી આપું. બાકી જો કેવો મસ્ત મજાનો ગોલો છે ભાઈ. કોણ કોણ અહીંયા આવી તો કોમેન્ટ કરી દેજો મિત્રો. મસ્ત મજાનો ગોલો ખાઈ લીધો ને ભાઈ. તમને એડ્રેસની વાત કરો તો જો આપણે જૂનો પુલ છે ને અહીંયા એને છેલ્લી લારી મસ્ત મજાના ગોલા બનાવે ભાઈ. તમારે ખાવા તો આવજો. બાકી જો મસ્ત મજાનો ધરો છે ભાઈ, કાંઈ ઘટેવું નહીં. ચાલો હવે છે ને બાઇકને લઈને નીકળી ઘર બાજુ. મોડું પણ બહુ થઈ ગયું તો હવે છે ને સીધા મળીએ ઘરે. ફાઇનલી મિત્રો 1.5 કલાક પછી ઘરે પહોંચી ગયો ને બાપ ડમરી એવી ડમરીને આમ જો કપડાની દશા દઈ નાખી છે અને આંખ પણ હે ને બરે છે કારણ કે નકરી ડમરી દૂડે છે. અને જો ભાઈ બાઇકની અંદર લઈ લીધું છે અને આ બાજુ છે અમારી માનસી બેન. જો તો અમારા ભાણુબા આમ જો કેટલા ક્યુટ છે. અને મિત્રો આપણે હે ને એના ને ઘૂઘરો લાયા છે, તમને બધાને ખબર જ હશે. બાકી જો અત્યારે બા બેઠા, આ બાજુ બેન હુતા છે અને અમારી મીરા બેન અમારી ભાણી બેનને રમાડે છે. અને હવે મિત્રો હે ને આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી કારણ કે વિડીયો પણ બહુ લાંબો થઈ ગયો છે. તો વિડીયોમાં મજા આવી તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં હે ને હર હર મહાદેવ લખી નાખજો. અને હવે મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.